સુરતના મેયર ખાડી કિનારે આવેલા ઝીંગા તળાવ અને દબાણોને દૂર કરવા કલેક્ટરને પત્ર લખી કોંગ્રેસના નેતા અને ખેડૂતોએ અગ્રણી દર્શન નાયક પર પ્રતિક્રિયા આપી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણીએ ભીમપોર સહિતના વિસ્તારોમાં ઝીંગા તળાવના દબાણો દૂર કરવા સુરત કલેક્ટરને પત્ર લખ્યો હતો. આ મામલે જાણે હવે રાજકીય માહોલ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગેરકાયદેસર ઝીંગા તળાવના પાણીના વહેણને નડતરરૂપ હોય અને ગેરકાયદેસર ઝીંગા તળાવને કારણે ખાડીપુરની સમસ્યા મેયર દક્ષેશ માવાણીના પત્ર અંગે ખેડૂતો અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શક નાયકની પ્રતિક્રિયા આપી હતી. વર્ષોથી શહેરના 16,000 વીઘા જમીનમાં ઝીંગાના ગેરકાયદેસર દબાણો છે. અગાઉ પણ પ્રભારી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દબાણો દૂર કરવા આદેશ કરાયા હતા. જોકે તેમ છતાં તંત્ર દ્વારા દબાણ દૂર નહીં કરાયા હોવાના આક્ષેપો દર્શન નાયકે કર્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ, 84 અને મજુરા જેવા સિટી વિસ્તારમાં સરકારના DLR વિભાગ દ્વારા 16,000 સરકારી જમીન ઉપર વીઘા જમીન ઉપર આ ઝીંગાના તળાવનું દબાણ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી સ્થાનિક પંચાયતો હોય, સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના હોય અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સરકારના હિતમાં, લોકોના હિતમાં, ખેડૂતોના હિતમાં અને સુરત શહેરના લોકોના હિતમાં રજૂઆત કરીને આ સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવામાં આવે, જેના કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ભૂતકાળમાં મામલતદાર ઓફિસ હોય, ન્યાયતંત્રની ઓલપાડની ઓફિસ હોય, ત્યાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા. ગયા વર્ષે પણ જે રીતે ખાડીના પૂર આવવાનું કારણ પણ હાલના મેયરશ્રી જે પત્ર દ્વારા માન્ય કલેક્ટરને વિનંતી કરી કે આ પૂરના આવવાનું કારણ એ ઝીંગાના સરકારી દબાણના કારણે છે, જેનાથી સુરતની તાપી નદી હોય, સેના ખાડી, ટેના ખાડી કે અન્ય ખાડીનું પાણી ચોમાસા દરમિયાન એ સરકારી સમુદ્રમાં પસાર થઈ જતું હોય છે. પરંતુ આ મુખમાં દબાણને કારણે આ પાણી ઘેરાઈ જવાના કારણે સુરત શહેરમાં આવું પૂર આવે છે અને જેનો ભોગ કોઈ બનતો હોય તો સુરતના વેપારી કે સામાન્ય નાગરિક બનતો હોય છે. આ અનુસંધાનમાં માન્ય મેયરશ્રીએ જે પત્ર લખ્યો છે, એમણે પત્ર લખવાનો નહીં હોય. છેલ્લા 30 વર્ષથી મહાનગરપાલિકામાં અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સામાન્ય રીતે એક સરકારી દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર મોટા પ્રમાણમાં જાહેરાતો કરતી હોય તો 16,000 સરકારી જમીનો ઉપર જ્યારે આ દબાણ હોય તેની જવાબદારી સરકારના સ્થાનિક તંત્રની છે. માન્ય મેયરશ્રીને વિનંતી કરે કે મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને સમગ્ર તંત્ર તાત્કાલિક અસરથી સુરત શહેરના લોકોના હિતમાં પગલાં લે અને દબાણ દૂર કરે અને ભવિષ્યમાં આવા કોઈ પૂરની ઘટના ન બને એની જોવાની જવાબદારી મહાનગરપાલિકાના મેયરશ્રી તાત્કાલિક અસરથી પોતાની ફરજ બજાવે. સુરતના લોકો હિતના એ પ્રકારની લાગણી અને માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા અમે રજૂ કરી.